સન્ડે હો યા મંડે, રોજ ખાઓ અંડે. આ જાહેરાત તમે અનેક વાર જોઈ અને સાંભળી હશે, પરંતુ આજકાલ બજારમાં મળતા ઈંડા ખાવા જોઈએ કે નહીં તેવો સવાલ ઉભો થયો છે. કારણ કે ઈંડાનો સ્વાદ બગડી ગયો છે તેવી આખા દેશમાં ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે જાણવાની કોશિશ કરી કે અચાનક ઈંડાની ગુણવત્તા અને સ્વાદ કેમ બદલાઈ ગયો છે. હું છું વિધિ. શું તમને ઈંડાનો ટેસ્ટ છેલ્લા થોડા સમયથી થોડો બદલાયેલો લાગે છે? શું બોઇલ્ડ ઈંડાનો ટેસ્ટ તમને થોડો બગડેલો લાગે છે? જો આવો અનુભવ થયો હોય તો તમે એકલા નથી. આખા ભારતમાં દરરોજ ઈંડા ખાનારા લોકો ઈંડાના બગડેલા ટેસ્ટની ફરિયાદ કરી રહ્યા છે. ઈંડાનું જલ્દી બગડી જવું, તૂટી જવું અને ટેસ્ટ ખરાબ થઈ જવો, આવી ફરિયાદો આખા દેશમાં ઉઠી રહી છે. પણ આવું કેમ થઈ રહ્યું છે? કેમ આખા દેશમાં એકી સાથે ઈંડાની ક્વોલિટી ખરાબ થઈ રહી છે? આવો આજે જાણવાનો પ્રયાસ કરીએ. ગુજરાતમાં સવાર થતાં જ 60 લાખ ઈંડાઓ રિટેલ સ્ટોર અને ઈંડાની લારીઓમાં પહોંચી જાય છે. આખી દુનિયામાં એવી માન્યતા છે કે ગુજરાતીઓ સવારે થેપલા અને ફાફડા ખાય છે, પણ હકીકત એ છે કે ગુજરાતના 22% લોકો એટલે કે લગભગ 1.5 કરોડ લોકોની સવાર ઈંડાના નાસ્તાથી થાય છે. તેમાં પણ કોવિડ બાદ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિને લઈ આ આંકડો દરરોજ વધી રહ્યો છે. માત્ર 6 થી 7 રૂપિયામાં 6 ગ્રામ હાઈ ક્વોલિટી પ્રોટીન અને વિટામિન B6, B12, AED અને થિયામિન જેવા અત્યંત જરૂરી પોષક તત્વો પૂરો પાડતું ઈંડું ગરીબીથી લઈ અમીર લોકોનો સવારનો નાસ્તો છે. પણ છેલ્લા થોડા સમયથી આખા દેશમાં વેચાતા ઈંડા હલકી ગુણવત્તાના હોવાથી બૂમો ઉઠી રહી છે. તેમની છાલ સરળતાથી તૂટી જાય છે. એટલું જ નહીં, ઈંડાની જરડીનો રંગ પણ કંઈક બદલાયેલો લાગે છે. આવું કેમ થયું તે જાણવાની કોશિશ ઓફબીટ સ્ટોરીઝ દ્વારા કરવામાં આવી તો આવ્યા ચોંકાવનારા કારણો. ભારતમાં 3 ઋતુના 365 દિવસોમાં સૌથી વધુ દિવસો ગરમીના દિવસો હોય છે અને ગરમીની સૌથી પ્રતિકૂળ અસર ઈંડા પર પડી રહી છે. ગ્લોબલ વોર્મિંગની અસર માત્ર માણસો પર જ નહીં, મરઘીઓ પર પણ પડી રહી છે. તેમનું શરીર વધારે ગરમી સહન કરી શકતું નથી. જ્યાં મરઘીઓને પાળવામાં આવે છે એટલે કે પોલ્ટ્રી ફાર્મ્સમાં, ખાસ કરીને નાના ફાર્મ્સમાં યોગ્ય વેન્ટિલેશન નથી હોતું. ભારતના મોટા ભાગના મરઘી ફાર્મ નાના હોવાથી ત્યાં વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા હોતી નથી. હવે વાતાવરણમાં મરઘીઓ તેમને આપવામાં આવતો ખોરાક પૂરતા પ્રમાણમાં લઈ શકતા નથી. તેની અસર તેમની ઈંડા બનાવવાની ક્ષમતા પર પણ પડે છે. આવી મરઘીઓના ઈંડાનું કદ નાનું, સ્વાદ ફીકો અને ઈંડાની છાલ પાતળી બને છે. ઈંડાને 40 ડિગ્રી ફોરેનહાઇટ એટલે કે 4 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી ઓછા તાપમાને જ સ્ટોર કરવા જોઈએ. પણ પોલ્ટ્રી ફાર્મ્સથી લઈને ગ્રાહકો સુધી પહોંચતા ઈંડા વચ્ચે કોઈ કોલ્ડ સ્ટોરેજ ઉપલબ્ધ નથી હોતું. ભારતમાં મોટા ભાગે દુકાનમાં વેચાતા ઈંડા 10 થી 12 દિવસ જૂના હોય છે. ઉપરાંત ગરમીમાં પણ 42 ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં ઈંડાની ગુણવત્તા ખૂબ જ હલકી બને છે. ઉપરાંત દેશમાં ઈંડા ઉત્પાદન માટે પાળવામાં આવતી કરોડો મરઘીઓને સૂર્યપ્રકાશ, હવા અને કુદરતી હલનચલન મળતું નથી. પરિણામ, મરઘીઓમાં તણાવનું પ્રમાણ વધતું હોય છે, જેને કારણે ઈંડાનો સ્વાદ અને ટેક્સચર બગડે છે. ભારતમાં અનેક સ્થળોએ સિન્થેટિક મટીરિયલ્સથી બનેલા નકલી ઈંડા પણ પકડાયા છે. આ ઈંડા દેખાવમાં તો અસલી જેવા હોય છે, પરંતુ હોતા નથી. સ્પષ્ટ છે કે તેમાં કોઈ પણ પોષણ નથી હોતું. આ આરોગ્ય માટે ખૂબ હાનિકારક છે. નકલી ઈંડું ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે પેટમાં દુખાવો, ઝાડા અને ઉલટી વગેરે. તેથી અસલી અને સારા ઈંડા જ પસંદ કરો. આખી દુનિયામાં ઈંડાના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે છે, છતાં ભારતમાં 80% લોકો પ્રોટીન ડિફિશિયન્સીથી પીડિત છે. 2023 અને 24માં દેશમાં 14,277 કરોડ ઈંડાનું ઉત્પાદન થયું હતું, જે 2014માં 7,848 કરોડ ઈંડા કરતાં ડબલ છે. આમ છતાં ભારતમાં યોગ્ય ઔદ્યોગિક પ્રેક્ટિસ, નિયમો અને કોલ્ડ ચેઇનના અભાવે આખો દેશ નબળી ગુણવત્તાના ઈંડા ખાઈ રહ્યો છે. શું તમે ઈંડા ખાઓ છો? ઈંડાના સેવન અંગે તમે શું વિચારો છો? તમે જે ઈંડા ખાઓ છો તેનો ટેસ્ટ તમને બદલાયેલો લાગે છે? અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ઓફબીટ સ્ટોરીઝના યુટ્યુબ પેજને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરો. આવી જ ઓફબીટ સ્ટોરીઝ સાથે હું વિધિ ફરીથી મળીશ ઓફબીટના યુટ્યુબ પેજ પર.